નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉરવા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ રમેશભાઈ હિરવેને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાત્રા નાવે અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ નાઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચનાને આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ નાઓએ તેઓના અંગત બાતમીદાર થકી મળેલ ચોક્કસ બાતમી હકીકત અને ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે વોન્ટેડ આરોપી યોગેશ રમેશભાઈ હિરવેને પકડી પાડેલ અને ગઈ તારીખ 15મી ડિસેમ્બર 2024ના રોજ ગુરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ વનસ્પતિ માદક પદાર્થ ગાંજો માદક પદાર્થ ગાંજાના જથ્થા 1 કિલો 75 ગ્રામ કિંમત ₹10,750 અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ કિંમત ₹15,850ના કામે આરોપી અર્જુન અશોકભાઈ માળીને ધમાલ સાથે પકડી પાડેલ અને સદર ગુનામાં આરોપી યોગેશ રમેશભાઈ હિરવેની સંડોવણી જણાઈ આવેલ, જેથી ધરપકડ કરી નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ અને આગળની વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીમાં યોગેશ રમેશભાઈ હિરવે, ઉંમર વર્ષ 30, રહેઠાણ મકાન નંબર 649 અમૃતનગર, અક્ષર એપાર્ટમેન્ટની બાજુમાં, શમતા રોડ, સુભાનપુરા, વડોદરા શહેર।